आपकी अदालत में आम आदमी पार्टी ना नेता कुमार विश्वास पर आरोप છે કે તેઓ રાજનીતિમાં મિસફિટ છે। હવે તમારી આ કવિતા સાંભળ્યા પછી મને લાગે છે તમે જ્યારે રાજનીતિમાં આવ્યા હતા, અરવિંદ કેજરીવાલ અને તમે મળીને રાજનૈતિક પાર્ટી બનાવી હતી, તમે કહ્યું હતું કે હું તો કવિનું દિલ લઈને આવ્યો છું, રાજનેતાનું મગજ મારી પાસે નથી। નહીં તો હવે લાગે છે ભૂલ કરી દીધી અહીં આવીને। નહીં, ભૂલ તો નહીં। જે મારા વિશે કહે છે કે તમે પાર્ટ ટાઈમ રાજનૈતિક છો, પૂર્ણકાલીન રાજનૈતિક નથી। હું આપકે અદાલતના દર્શકોને પૂછવા માંગુ છું કે મારી પાર્ટીને છોડો, કોઈ પણ પાર્ટીમાં એ ક્યાં લોકો છે જે ના તો વિધાયક બન્યા છે, ના તો મંત્રી બન્યા છે, ના તો સાંસદ બન્યા છે, પણ જે 30 દિવસ નવા નવા જેકેટ અને સદરી પહેરીને વિમાનમાં આખી ચિરકુટ મંડળીને લઈને અહીંયા ત્યાં સુધી ફરે છે। આ કોણ આમના ખર્ચા ચલાવે છે? મારા જેવા માણસો કે જેને 5 દિવસ પ્રોગ્રામ કરવા જ પડે છે, કવિ સંમેલન કરવું પડે છે, ચેક આવશે, ટેક્સ જશે, જેટલી જેને બચેલા પૈસાથી ઘર ચલાવશે। મારું અને આજકાલ તો 18% લાગી ગયા છે મારી કવિતા પર ટેક્સ। બોલો હવે જીએસટી 18% લાગે છે અને લાખોમાં જાય છે, 50, 60 લાખનો ટેક્સ જાય છે। તો મને હજી સુધી એ સમજાયું નથી કે મારામાં એક કળા નથી આવી, એનો ડિપ્લોમા ક્યાં થાય છે મને ખબર નથી, પણ એ કલા છે જ તમને નથી। ગુપ્તાજીથી ખબર પડી જશે। નહીં, પણ એવી ગુપ્ત વિદ્યાઓ પણ હું નથી જાણવા માંગતો। જે હૃદયની જે ઉપયુક્ત વિદ્યા છે એ મારા માટે પર્યાપ્ત છે। પણ હવે મનીષ સિસોદિયા કહે છે કે માત્ર ટીવી પર બોલવાથી કામ નહીં ચાલે, અને એ પણ આ વાત એમણે ટીવી પર કહી। એમણે ટીવી પર કહ્યું કે આ ટીવી પર ના બોલો। એ તો હવે પણ ઈશારો તો એ છે કે કાં તો તમે કવિતા કરી લો અથવા રાજનીતિ કરી લો। ના ના, આવું નથી। આ કોઈ રીત થોડી છે કે તમે કવિતા કરી લો કે રાજનીતિ કરી લો। રાજનીતિ શું આપી રહી છે? જો હું કોઈ એવા સંવિધાનિક પદ પર હોત કા રહે જ્યાં મને પગાર મળતો હોત તો હું બિલકુલ કવિતાનો કાર્યક્રમ છોડી દેત। હું ફ્રી કવિતા વાંચત જો વાંચવી હોત તો, પણ જ્યાં મારી પાસે એવું કોઈ પદ નથી, નોકરી હું આંદોલનને ભેટ આપી ચૂક્યો છું। આ લાખો કરોડોની સરકાર હશે પણ હું પાછો કહીશ કે મેં ક્યારે સેક્રેટરીએટનું પાણી નથી પીધું, ચા નથી પીધી, તો મને સમજ નથી પડતી કે આ બાકી પાર્ટીમાં હું જોઉં છું, વિમાનમાં લોકો મળે છે। હમણાં હું પટના ગયો, એક નેતા મળી ગયા, ક્યારે વિધાયક નથી રહ્યા, મંત્રી નથી રહ્યા, માત્ર પાર્ટીના નેતા રહ્યા છે એક પાર્ટીના। કુમારજી રેલીમાં જાઓ છો, કહ્યું ના કમી સંમેલનમાં, હજી કરો છો? મેં કહ્યું ના, હું તો હજી કરું છું, તમે શું કરો છો? મારી તો ટિકિટ ચાલો મારી ઓફિસે ખરીદી, પણ તમારી કોણ ખરીદે છે? તો આ મારો સવાલ આજ સુધી હલ નથી થયો। ભારતીય રાજનીતિના ચાણક્ય આને સમજતા હશે કે આ શું છે। તમે બહુ સ્પષ્ટવાદી વ્યક્તિ છો, યોગેન્દ્ર યાદવની વાત પર તમે ચૂપ કેમ હતા? આ પણ ઘણો સારો સવાલ છે। તમને જણાવી દઉં કે એ સમયે સર્વાધિક પ્રયાસ મેં કર્યા હતા। મારી અને પ્રશાંતજીની વૈચારિક અસહમતિઓ 180 ડિગ્રીની છે। હું સેન્ટર ટુ રાઇટ છું, પ્રશાંતજી સેન્ટર ટુ લેફ્ટ છે, પણ પ્રશાંત ભૂષણ જેવો સત્ય માટે લડવાવાળો, ઈમાનદાર માણસ અને શાનદાર દોસ્ત મળવા દુર્લભ છે। યોગેન્દ્ર યાદવ સાથે મારી ઘણી અસહમતિ છે, પણ આ દેશમાં સંપ્રેષણના જે 2-4 મોટા માસ્ટર છે જે ઘણી ઈમાનદારી સાથે પોતાની જિંદગી વિતાવે છે, તેમાંથી યોગેન્દ્ર યાદવ એક છે। મેં પૂરી ઉર્જા લગાવી દીધી હતી કે કોઈ રીતે સમાધાન થઈ જાય, પણ એક ક્ષણ એવી આવી ગઈ કે જ્યારે બધાએ મને બોલાવીને કહ્યું કે સરજી બાકી બધું ઠીક છે, માની લીધી તમારી વાત, હવે આ છે અને હું છું, આ બેમાંથી એક પસંદ કરી લો। મને લાગ્યું કે આ સમય આંદોલન માટે, આમ આદમી પાર્ટી માટે, આમ આદમીના ભવિષ્ય માટે આ પસંદગી કરી લે, પછી ધીમે ધીમે લાઈન પર લાવશું, બધાને સાથે લઈને ચાલવું પડે છે। વિરોધી વિચાર પણ, સહેમત વિચાર પણ સ્વીકાર કરવા પડે છે, પણ એ ભૂલ હતી અને મેં હમણાં જ કહ્યું કે ભૂલને ઇતિહાસ ક્યારેય માફ નથી કરતો। આજે જો હું બાણશૈયા પર પડેલો છું અને મારા મૃત્યુની રાહ જોઈ રહ્યો છું, તો આ સમયે મારા મનમાં પણ એ જ ભાવ છે કે કદાચ એ સમયે હું ચીરહરણ પર આટલો ચૂપ ના રહત, વધારે જોરથી બોલત, તો કદાચ આ કાળગતિ મને અહીંયા ના લાવ્યો। હું સાચે સાચું સ્વીકાર કરું છું। યોગેન્દ્ર યાદવની એક ટ્વીટ મેં જોઈ છે। એમણે કહ્યું જે સમયે એ કહેવાયું કે અરવિંદ કેજરીવાલે 2 કરોડ રૂપિયા લીધા હશે, મને એના પર વિશ્વાસ ન થયો, પણ આજે લાગે છે એ મારી ભૂલ હતી। રાજનીતિ પરસેપ્શનથી ચાલે છે રજતજી। તો અમે શું કર્યું છે, શું નથી કર્યું, કેમ કે હું નિર્ણયમાં સામેલ નહોતો, માત્ર એક જ વ્યક્તિ સામેલ છે, તો તમને વધારે ખબર હશે, તે સંવાદ નથી। જો જનતામાં પરસેપ્શન બગડવા લાગે, વસ્તુઓ લોકો બીજી રીતે વિચારવા લાગે, તો આવશ્યક હોય છે કે આપણે એના વિશે વિચાર કરીએ, નિર્ણયો પર પુનઃ વિચાર કરીએ, નહીં કરીએ। પણ હવે આ નિર્ણયો સતત 1.5 વર્ષથી થઈ ગયા છે। હું યોગેન્દ્રભાઈની વાત સાથે સહેમત કે અસહેમત ના થઈ શકું, પણ હા એ વાત હું જરૂર માનું છું કે યોગેન્દ્ર યાદવ જેવી વ્યક્તિને એટલા માટે નહીં કે એમણે એક સ્વરાજ પાર્ટી બનાવી લીધી છે, એનો કોઈ મતલબ નથી। એ પોતામાં એક ઇન્ડિવિજ્યુઅલ અવાજ છે અને એ ફહેરિસ્તમાં, એ શૃંખલામાં, એ નવરત્નોમાં હું છેલ્લી વ્યક્તિ પોતાને મહેસૂસ કરું છું। ઘણા લોકોને લાગે છે જેમની એક સ્વતંત્ર અવાજ છે। હું આશા કરું છું કે અસહેમત અવાજોને પણ જગ્યા આપવાની સ્વરાજના પુસ્તકોની અમારી ભૂમિકા છે, જે અમે શીખી છે, તે સ્વીકાર કરશે અને અમે બધા એક સાથે બની રહીશું। ભ્રષ્ટાચાર રૂપી અનાજને ઉખાડી ફેંકવા માટે જે પાર્ટી બની હતી
ધીરે ધીરે કરીને સારા લોકો આ પાર્ટીમાંથી નીકળતા ગયા અને જે સારા લોકો છે પણ એમનામાં પણ ધીમે ધીમે અસંતોષ વધી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક હજારો અને લાખો લોકો જે આ પાર્ટીથી જોડાયેલા હતા આજે પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે, પોતાનો વિશ્વાસ આ પાર્ટીથી ખોઈ ચૂક્યા છે. તો એવું તમે શું કરશો સર, તમે એ વિશ્વાસ પાછો પાટા ઉપર આવી જાય? જુઓ, પહેલી વાત તો એ છે કે પાર્ટી પરથી વિશ્વાસ નથી ખોયો. હું ફરી આપને કહું છું, નંદવશ મગધ નથી. એક બે લોકોનો અંગત અહંકાર અને નાનું પણ પાર્ટી નથી. આમ આદમી પાર્ટી હજારો લાખો કાર્યકર્તા છે જે ગાળો ખાઈને પણ અમારા માટે લડે છે. જો એ કાર્યકર્તા જાગશે, જો એ લોકો જાગશે તો પાર્ટી આત્મશુદ્ધિ કરી લેશે. પાર્ટી નદીની જેમ હોય છે ને, તેને પોતાનું શોધન આવડે છે, સ્વયંનું શોધન. એક તમે અમારા જેવા યુથ ઉપર નાની જે તમારા હૃદયની નજીક હોય કવિતા એ નાની સંભળાવી દો, 2-4 લાઈનો. આમ તો સ્થિતિથી લાગી રહ્યું છે કે રોજ જ યુથ માટે કવિતાઓ સંભળાવવાની છે. જી. પણ જનતાની ફરમાઈશને તો તમે ના નહીં પાડી શકો. સર ઘણા ફેન છે તમારા અહીંયા આગળ. સર ઘણા ફેન છે તમારા स्वयं અહીંયા. से दूर हो तुम भी, स्वयं से दूर हैं हम भी, बहुत मगरूर हो तुम भी, बहुत मगरूर हैं हम भी, बहुत मशहूर हो तुम भी, बहुत मशहूर हैं हम भी, अतः मजबूर हो तुम भी, अतः मजबूर